મહેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરી શકે છે। 26મી માર્ચે મુખ્યમંત્રીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। મહેન્દ્રસિંહ વાઘેલા વિજય સંકલ્પ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ કરશે। સાબરકાંઠા વિજય સંકલ્પ સંમેલનમાં જોડાઈ શકે છે। સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। જી હિરેન, શું વધુ અપડેટ્સ? દેવાંશી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ પિતાના પ્રેશરના કારણે તેઓએ રાજીનામું આપ્યું હતું તેવું કહેવાય છે અને એ જ મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ કરે તેવી માહિતી હાલ મળી રહી છે। સૂત્રો તરફથી જે વાતચીત થયેલી છે એના આધારે જો વાત કરીએ તો આગામી 26 તારીખ એટલે કે આવતીકાલથી જે સંમેલનો થવા જઈ રહ્યા છે રાજ્યભરની અંદર તમામ 26 બેઠકો પર વિજય સંકલ્પ સંમેલન, તેની અંદર અને ખાસ કરીને સાબરકાંઠામાં જે સંમેલન યોજાવાનું છે જેની અંદર મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે હાજર રહેવાના છે। આ જ બેઠક આ સંમેલનની અંદર શંકરસિંહ વાઘેલાના પુત્ર એટલે કે મહેન્દ્રસિંહ વાઘેલા જે છે તે સત્તાવાર રીતે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ કરીને ભગવો ધારણ કરે તેવી માહિતી મળી રહી છે। આ બેઠક પણ એટલા માટે મહત્વની છે કે આ બેઠક પરથી મહેન્દ્રસિંહ વાઘેલા દાવેદારી કરી અને ત્યાંથી ભારતીય જનતા પાર્ટી તેમને ઉમેદવાર તરીકે પણ ઉભા રાખે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ તમામ જે ચર્ચાઓ ચાલી રહી છે, જે વર્તુળોમાં જે વાતચીત ચાલી રહી છે અને માહિતી પ્રમાણે આ તેમાં જોડાશે અને લોકસભાની અંદર દાવેદારી પણ કરશે। આ પહેલા પણ આ વાત બહાર આવી હતી કે જોડાય તેવી, ત્યારે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે ઓફ ધી કેમેરા તેમણે સ્પષ્ટપણે સંકેત આપ્યા હતા કે મેં ક્યારે સીધી રીતે રાજીનામું આપ્યું નથી, મેં ક્યારે મીડિયાની સામે આવીને નથી કીધું કે મેં રાજીનામું આપ્યું છે। માત્ર એમનો લેટર જે છે એ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મોકલી આપવામાં આવ્યો હતો, જો કે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ મને રાજીનામું નથી મળ્યું તેવા પ્રકારના અહેવાલો પ્રસારિત કર્યા હતા અને આ તમામ સંજોગોની વચ્ચે અત્યારે હાલ જે માહિતી છે કે ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીની અંદર જ તેઓ આવી રહ્યા છે અને લોકસભાની જે છે સાબરકાંઠા બેઠક પરથી લડે તો નવાઈ નહીં। દેવાંશી, બિલકુલ હિરેન, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક નહીં પરંતુ 2 બેઠક પરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી। જી હા, રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી શકે છે। કેરળ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટે અનુરોધ કર્યો છે, ત્યારે રાહુલ નેતાઓના અનુરોધને માન આપીને એક સાથે 2 બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે છે। મહત્વનું છે કે અમેઠી બેઠક પર 2014 બાદ ફરી એકવાર રાહુલ ગાંધી વર્સિસ સ્મૃતિ ઈરાની વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળશે। જો કે 2014ની લોકસભામાં રાહુલ ગાંધીએ આ જ બેઠક પર સ્મૃતિ ઈરાનીને હરાવ્યા હતા।